રાજકોટમાં એક આરોપીને પોલીસે જાહેરમાં જ સજા આપી છે। આરોપીને પોલીસે લોકોની વચ્ચે કુકડો બનાવ્યો હતો અને બજારમાં ફેરવ્યો હતો। આરોપીનું નામ શક્તિ ઉર્ફે ટબુડી છે। એટલો કુખ્યાત છે કે શહેરના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુના નોંધાઈ ચૂક્યા છે। અત્યાર સુધીમાં આરોપી 28 જેટલા ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને ધૂળેટીના દિવસે બેકરીમાં રૂપિયા આપવા બાબતે તેણે તકરાર કરી હતી। આરોપમાં પોલીસે જાહેરમાં શક્તિને કુકડો બનાવ્યો હતો અને લોકો વચ્ચે ફેરવ્યો હતો। વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, કોણ છે આ શખ્સ, કેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે તેના ઉપર અને શા માટે તેની સામે આટલા સમયથી કોઈ કડક કાર્યવાહી નથી થઈ રહી તે પણ એક સવાલ। રહીમ, જી પૂનમ, જે રીતના વાત કરવામાં તો રાજકોટની અંદર ઠેર ઠેર જગ્યાએ અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે। આ શક્તિ ઉર્ફે ટબુડી તરીકે ઓળખાય છે। રાજકોટના એક પણ પોલીસ સ્ટેશન એવું નહીં હોય કે તેના વિરુદ્ધ ત્યાં તેની ફરિયાદ નથી નોંધાણી। લૂંટ ધાડ અને અનેક ગુનાઓમાં તે ફસાઈ ચૂક્યો છે। ત્યારબાદ કોર્ટમાં રજૂ કરીને જામીન ઉપર છૂટી જાય છે, પરંતુ અવારનવાર આવા કૃત્યો કરીને અને અનેકવાર પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। ત્યારે ધૂળેટીના દિવસે લૂંટના ગુનામાં ફરાર આરોપીને પકડી અને તેને રાજકોટના ચુનારાવાડી ચોકમાં તેને કુકડો બનાવવાનો પોલીસે જાહેરમાં તેની સાથે સરભરા કરી હતી।